નમસ્કાર મિત્રો. આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ચેતનભાઈ. નમસ્કાર ચેતનભાઈ. નમસ્તે. નમસ્તે. ચેતનભાઈ સૃષ્ટિ સંસ્થા સાથે જોડાયેલા છે અને છેલ્લા ઘણા વર્ષોથી એમાં કામ કરી રહ્યા છે. મિત્રો, તમને યાદ છે કે ઇનોવેશન વિલેજ એટલે એલજે યુનિવર્સિટીએ 11મું ઇનોવેશન વિલેજ ફેબ્રુઆરી મહિનામાં એનું આયોજન કરેલું છે અને એમાં સૃષ્ટિએ એમના 7થી 8 જે ગ્રાસરૂટ લેવલના જે ઇનોવેટર્સ છે એ લોકોને એ લઈને એમની પ્રોડક્ટ અહીંયા આગળ એ લોકોએ શોકેસ કરી છે. પહેલાં તો અભિનંદન તમને. ચેતનભાઈ, તમે આ સંસ્થા જોડે, સૃષ્ટિ જોડે ક્યારથી જોડાયેલા? બેઝિકલી હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે ફર્સ્ટ યરની અંદર જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે મારે પ્રોફેસર અનિલ ગુપ્તા જોડે સંપર્ક થયો હતો એક નાનકડા પ્રોજેક્ટ માટે, અને ત્યારથી પ્રોફેસરે ટ્રેક કર્યો હતો મને, અને જેવું મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારથી પિક કરી લીધો છે. બરાબર. એટલે આમ જોઈએ તો 2006થી અને એઝ એ એમ્પ્લોયની દ્રષ્ટિએ જોઈએ તો 2008થી સૃષ્ટિ જોડે જોડાયેલો છું, એને કે 18 વર્ષ મારે સૃષ્ટિમાં થયા. બરાબર છે. હા. રાઈટ. હવે આપણે જ્યારે પ્રાઇમરી વાત થતી હતી ત્યારે તમે કહ્યું કે હું શોધયાત્રા સાથે પણ જોડાયેલો છું, જે સૃષ્ટિની એક યુનિક ઇવેન્ટ છે કે જેમાં ગ્રાસરૂટ લેવલે જે ઇનોવેટર્સ છે એ તમે એમને આઈડેન્ટિફાય કરો છો. તો આપણે શ્રોતા મિત્રો જોડે એ પણ વાત કરી કે આ શોધયાત્રા શું છે. બેઝિકલી જે શોધયાત્રા છે એ એક શીખવાની અને શીખવાડવાની એક યાત્રા છે, અને વર્ષની અંદર અમે 2 શોધયાત્રા કરીએ છીએ. ઠંડીમાં અમે એવી જગ્યાએ જઈએ જ્યાં ઠંડી પડતી હોય, અને ગરમીમાં એવી જગ્યાએ જઈએ જ્યાં સૌથી વધારે ગરમી હોય. અચ્છા. અમે અત્યાર સુધી જે શોધયાત્રા કરી છે 50 ડિગ્રીની અંદર અમે 100 કિલોમીટર ચાલ્યા હશે, અને ઠંડીમાં એવો પરિસ્થિતિ છે કે -6 ડિગ્રી ટેમ્પરેચરની અંદર અમે યાત્રા કરી છે. એટલે બેઝિકલી એવું છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એની એક્સ્ટ્રીમ કન્ડિશનમાં જાઓ ને તો ત્યાં જઈને તમારે કોઈ પૂછવું ના પડે કે ગરમી કેવી પડે છે. બરાબર છે. બરાબર. તમે રિયલાઇઝ કરી લો, અને તમે જ્યારે કોઈ વસ્તુ રિયલાઇઝ કરતા હોય તો ત્યાંની સમસ્યાઓ તમને સારી રીતે દેખાય, ત્યારે તમને ખબર પડે કે આટલું નાનકડું ઘર છે, આટલી પતરાવાળા ઘરની અંદર 50 ડિગ્રીની અંદર બાળકો કેમ રહેતા હશે. તો રિયલાઇઝ કરી શકાય એટલા માટે આપણે આવી કન્ડિશનમાં શોધયાત્રા કરતા હોઈએ છીએ. અને શોધયાત્રાની અંદર આપણે અલગ અલગ એક્ટિવિટીના માધ્યમથી ગ્રામીણ ક્ષેત્રમાં જે ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે એવા ખેડૂતો છે, એવી મહિલાઓ છે, એવા બાળકો છે, અને એવા ગ્રાસરૂટ ઇનોવેટર છે, એને આપણે શોધતા હોઈએ છીએ. અને અત્યાર સુધી આપણે જે લોકોને શોધ્યા, જે લોકોને આગળ વધાર્યા, જેને કોઈ સમાજમાં ઓળખતું નહોતું, જે ગામમાં નહોતું ઓળખતું, એવા લોકોને આપણે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડી શક્યા છે. બરાબર. કહેવાનો મતલબ કે ગામડાઓની અંદર કોઈ પણ વ્યક્તિ ઇનોવેશન કરે ને એને ખબર નથી આને ઇનોવેશન કહેવાય, કારણ કે ઇનોવેશન શબ્દ તો ગામડામાં થોડો ઉત્પન્ન થયો છે. બરાબર છે. એટલે જ્યારે આપણે વાત કરતા હોય, જ્યારે કોઈનું એક્ઝામ્પલ આપતા હોય ગામડામાં, ત્યારે કોઈ હાથ ઊંચો કરે, સાહેબ આવું તો મેં કર્યું છે. અચ્છા. હા. અને આ રીતે આપણને ઇનોવેટર મળતા હોય છે, અને ઘણા બધા ઇનોવેટરને આપણે આ રીતે આગળ વધાર્યા છે. બીજું કે ખાલી ઇનોવેશનની આપણે વાત કરીએ છીએ તો ઇનોવેશન ટેકનોલોજીની દ્રષ્ટિએ જ ઇનોવેશન ના જોવા જોઈએ. ઘણી બધી રીતે ઇનોવેશન હોતા હોય છે, કે એજ્યુકેશનલ ઇનોવેશન ઘણા બધા લોકો કરતા હોય છે. અત્યારે અમે ઝારખંડમાં ગયા હતા તો અમને જોવા મળ્યું કે ઘણા બધા એવા ગામડા હતા કે યુથ જે છે ત્યાં હળતે બાળકો, જે કમજોર બાળકો છે એમને ભણાવવા માટે મોહલ્લા ક્લાસ કરતા હતા. રાત્રે 6 થી 8 સુધી જે કમજોર બાળકો હોય ફ્રીમાં ભણાવવાનું. બરાબર. હવે આવી પદ્ધતિ તો આપણે ત્યાં નથી ને, તો એક એજ્યુકેશનમાં એક નવા પ્રકારનું ઇનિશિયેટિવ છે. બીજું તમને કહું કે અમુક વાર કલ્ચરલ ઇનોવેશન પણ હોઈ શકે, કે સંસ્કૃતિને બચાવવા માટે કંઈક નવું કર્યું હોય. ઘણા સોશિયલ ઇનોવેશન હોઈ શકે, કે જેમ કે અમે પંજાબની શોધયાત્રામાં ગયા હતા તો અમે બાબા સચેવાલ મળ્યા, કે જેને 120 કિલોમીટર લાંબી નદીને સાફ કરી, કે જેની અંદર પાણી અટકી ગયું હતું. આપણાથી 10 બાય 10નો રૂમ નથી સાફ થતો, અને એમને 120 કિલોમીટર નદી સાફ કરી અને પાણીને પાછું વહેતું કર્યું. તેવા સોશિયલ ઇનોવેશન પણ આપણને મળે. ઘણા બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇનોવેશન મળે, કે જે લોકોએ ભેગા મળીને ગામના વિકાસ માટે કંઈક ઇન્વેન્શન કર્યું હોય. કે જેમ કે ચબુતરાના અમે અમુક એવા એક્ઝામ્પલ તમને કહી શકું કે ગામમાં પક્ષીઓ માટેનું એક ફીડિંગ પ્લેટફોર્મ હોય. હવે એને મેનેજ કરવા માટે અમુક કે મર્યાદા બનાવ્યો છે કે કોઈના ઘરે પણ લગ્ન હોય એટલે 100 કિલો દાના ચબૂતરા માટે આપી દેવાના. કોઈને ત્યાં બાળકનો જન્મ થયો 100 કિલો દાના આપી દેવાના.
કમ્યુનિટી માટે છે, સોસાયટી માટે છે, ઇન્સ્ટિટ્યૂટ છે. તો આવા ઇનોવેશનને પણ આપણે પ્રમોટ કરીએ છીએ. અને પછી ટેકનોલોજી તો છે જ, એ ઇનોવેશનની તો વાતો આખી દુનિયા કરે છે, પણ જે ઇનોવેશનની વાત દુનિયા નથી કરતી એવા ઇનોવેશનને પણ અમે શોધયાત્રાના માધ્યમથી આગળ વધારતા હોઈએ છીએ. અને મને નવાઈ લાગે કે આ વખતે અમે શોધયાત્રા ઝારખંડમાં કરી. એક ગામની અંદર અમને 32 પ્રકારની એવી સબ્જી લોકોએ બનાવીને ખવડાવી કે જે શાકભાજીને ખેતરમાં કોઈ ઉગાડતું નથી, જંગલી સબ્જી, અલગ અલગ ટેસ્ટ આવતા હતા, ખાટા, મીઠા, કડવા. તો અમને એવું લાગે છે કે ભલે એ આર્થિક રીતે ગરીબ હશે પણ જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ તો બહુ અમીર છે. તો આપણે કોશિશ કરીશું કે એની અંદરથી થોડું રિસર્ચ કરી અને કોઈ પ્રોડક્ટ આપણા કામમાં આવે કે જેને ડાયાબિટીસ છે, બીપી છે, એમાં ઉપયોગ થઈ શકે, તો એને આગળ વધારવાની કોશિશ કરીશું. તો એવા ઇનોવેશન પણ આપણને મળતા હોઈએ છીએ. મિત્રો, ખૂબ સરસ રીતે ચેતનભાઈ આપણી સાથે વાત કરી રહ્યા છે કે જે કદાચ એ માહિતી આપણા સુધી કોઈ બીજા માધ્યમો થકી પહોંચી શકે એવું નથી. તમે ઇનોવેશનની વાત કરીને તો મને યાદ આવે છે, એકવાર અમે ઓલ ઇન્ડિયા રેડિયોમાં એક પ્રોગ્રામ કર્યો હતો જેમાં જે મહિલા આવી જેમણે ઇનોવેશન કર્યા હતા એમાં એક બહેનની વાત હતી કે જેમણે જે કદાચ સૃષ્ટિએ જ એને આગળ વધારી હતી આ દીકરીને, કે એને પેલા કપડાં ધોવા પડતા હતા. તો એણે એક ડ્રમ બનાવ્યું અને એની જોડે પછી એને સાયકલના પેડલ લગાવી દીધા. એનું નામ તે રેમ્યા જોશ કરીને હતી, કેરળની છોકરી હતી, એને વોશિંગ મશીન બનાવ્યું હતું કે સાયકલ બેઝ, અને એ બહુ પોપ્યુલર થયું હતું. સાહેબ એવું છે કે મેં 7,000 કિલોમીટર અમે ચાલીને યાત્રાઓ કરી અને એની અંદર જોયું કે આપણા દેશમાં ક્રિએટિવિટીની કમી નથી, પરંતુ ક્રિએટિવિટીને બહાર લાવવા માટેની જે પદ્ધતિઓ હોવી જોઈએ એનો વિકાસ નથી થયો. આપણે ભલે ઇનોવેશનની વાતો કરીએ પણ જેની પાસે ઇનોવેશન કઢાવવું છે એ કઢાવવાની જે પદ્ધતિ હોવી જોઈએ, એની પેડાગોલોજી હોવી જોઈએ, એ વિકસિત નથી થઈ. એટલા માટે ઘણીવાર આપણે ઇનોવેશન આપણાથી દૂર થતું હોય છે. હું તમને કહું કે બોરું કરીને ગામ છે અહીંયાથી 60 કિલોમીટર દૂર, પ્રાઇમરી સ્કૂલની એક છોકરી છાયા ઠાકોર, જેના પપ્પાને સાયકલના પંચર બનાવવાની દુકાન, અમે કોમ્પિટિશન કરી. એને સાહેબ અમને આઈડિયા આપ્યો કે સાહેબ સ્કૂલમાં પાણી પીવાના નળ હોય ને, આમ લાઈનમાં લગાવેલા હોય 1 2 3 4 5 6. હવે સાહેબ પહેલા ધોરણનું બાળક અને 8મા ધોરણનું બાળક એક સરખી હાઈટ હોય, આપણે નળ તો એક હાઈટ લાઈનમાં લગાવેલા છે. એ છોકરી આપણને કીધું કે સાહેબ આપણે નળ આમ લગાવી દઈએ તો એક નળ અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો ઉપર છે. નાનું બાળક અહીંયા પીશે, મોટું બાળક અહીંયા પીશે અને એનાથી મોટું આગળ પીશે. સાહેબ આપણા ત્યાં 6 લાખ સ્કૂલ છે પણ કોઈ ટીચરના દિમાગમાં વિચાર ના આવ્યો, કોઈ સાયન્ટિસ્ટના દિમાગમાં વિચાર ના આવ્યો. એ 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થીના દિમાગમાં વિચાર આવે છે અને એને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળે છે. એટલે ક્રિએટિવિટીનો અભાવ નથી, પણ એને આપણે કઈ રીતે ઇન્હાન્સ કરી શકીએ છીએ અને કર્યા પછી એને કઈ રીતે પ્લેટફોર્મ પર છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારે અમારા જે સ્ટાર્ટઅપ આવ્યા છે, અમે કોશિશ એવી કર્યા છે કે એવા સ્ટાર્ટઅપને આપણે પ્રમોટ કરી રહ્યા કે જે સ્ટાર્ટઅપથી પ્રોડક્ટ બને, વેચાય અને રેવન્યુ આવે. બિલકુલ બરાબર. ચેતનભાઈ, હું તમને વચ્ચે અટકાઈને ખાસ મિત્રોને એ વાત કરી દઉં કે જે ઇનોવેશન વિલેજ છે એલજેનું, જે અત્યારે 11મું ઇનોવેશન વિલેજ છે. ઇનોવેશન આખું જેટલા બી છે એમાં પાર્ટિસિપન્ટ્સ એ લોકો ઘણા બધા 11 વર્ષથી આવ્યા છે અને આ વખતે 400 ઇનોવેટર્સ છે અને સ્ટાર્ટઅપ્સ પણ છે એની સાથે જોડાયેલા. અને તમે એમાં કેવી રીતે જોડાયેલા છો ને ગ્રાસરૂટ લેવલના જે તમારા ઇનોવેટર્સ છે જેમણે હવે સ્ટાર્ટઅપ શરૂ કરી દીધા છે, પ્રોડક્શન પર પહોંચી ગયા છે, એ લોકો કયા છે એની પણ આપણે વાત કરીએ. તો આપણે એવું છે કે આ વખતે જ્યારે એલજી ઇનોવેશન થયું તો આપણે ચર્ચા થઈ કે થોડા ગ્રાસરૂટ ઇનોવેટરને પણ આપણે બોલાવીએ અને એમને પણ એક પ્લેટફોર્મ આપીએ. અને અમે કોશિશ કરી છે કે આ વખતે એવા લોકોને બોલાયા છે કે જે લોકોને વારંવાર મોકા મળે છે ને એવા લોકોને આપણે છોડી દીધા છે. બધા નવાને લાયા છે. અચ્છા, બરાબર. અને અલગ અલગ જગ્યાથી લાયા છે. ઋષિપાલ છે, હરિયાણાથી આવ્યો છે. પછી સુમિત ગુંજન છે, એ ઝારખંડથી છે. ગુજરાતમાંથી 1-2 જણા છે, બરાબર. પછી બિહારમાંથી પણ એક ભાઈ આવ્યા છે, એનું નામ છે એમને શું કર્યું સાહેબ, ઇનોવેશનની જ્યારે વાત આવે ને તો મને એવું લાગે છે સીટ બેલ્ટ આપણે બાંધતા હોઈએ છીએ. હવે સીટ બેલ્ટની અંદર કવર નથી હોતું, એટલે ઘણીવાર ચૂપતું હોય, આ હોય, એને સીટ બેલ્ટનું કવર બનાવ્યું. અચ્છા. અને કવર બનાવ્યા પછી એને એવું કર્યું કે આ કવરને થોડું ક્રિએટિવ બનાવીએ, એટલે કવર ઉપર મધુબની આર્ટ એમણે કરી દીધું. અચ્છા. એટલે આર્ટિસ્ટજનોને પણ પૈસા મળ્યા, પેલા માટે યુનિક વસ્તુ થઈ ગઈ. અને કે જે વસ્તુ હતી
મધુબની આર્ટ નવું નથી, સીટ બેલ્ટ નવું નથી, પણ બંનેનું જે કોમ્બિનેશન કર્યું ને એ નવું છે. બરાબર. તો આપણે દરેક નવું આપવું છે તો નવું આપવા માટેના નવા રસ્તા પણ બની શકીએ. બરાબર. તો આપણે એમને પણ બોલાયા છે. સુમિત ગુંજન કરીને જે ઝારખંડથી આવ્યા છે એ અલગ અલગ પ્રકારના આર્ટ બનાવે છે. જે આપણે ડાંગરના જે સ્ટ્રો હોય એ સ્ટ્રોમાંથી પોર્ટ્રેટ બનાવે છે. તો એ ભાઈને પણ આપણે ઇન્વાઇટ કર્યા છે. બીજા એક મિત્ર છે, એમને એક મસ્ત કામ કર્યું છે કે તમને બધાને ખબર હશે એક જીઆઈ ટેગ હોય કે જીઆઈ ટેગ એક પેટર્નના જેવું જ એક જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશન આપણે પાટણના પટોળાને મળેલું છે. પણ સાહેબ આપણે તમે ગમે ત્યાં જાઓ ને તો તમે આમ કહો કે ભાઈ મારે જીઓ ટેગવાળી પ્રોડક્ટ જોઈએ છે, આપણને કોઈને ખબર નથી હોતી. એ ભાઈએ સ્ટાર્ટઅપ કર્યું છે કે જે જીઓ ટેગ હોય ને એવી જ પ્રોડક્ટ મારે વેચવાની. અચ્છા. હા, એક જ જગ્યાએ તમને જીઆઈ ટેગવાળી પ્રોડક્ટ મળી શકે. બરાબર, ન્યૂ થિંગ્સ છે. This is also innovation. હા, બરાબર. જીઓ ટેગ ઇઝ નોટ ઇન્વેન્શન, પણ જીઓ ટેગ વાળી બધી પ્રોડક્ટને એક જગ્યાએ રાખવી એ ઇનોવેશન છે. બરાબર. તો એમને પણ બોલાયા છે. એક શુભમ કરીને છે જેને ઇકો પ્રિન્ટિંગથી કપડાં બનાવે છે. જે આ મેં શર્ટ પહેર્યો છે એની અંદર આ ડિઝાઇન છે. બરાબર. એ ડિઝાઇન જાંબુના જે એનું પાન હોય એ પાનની ડિઝાઇન છે અને પાનનો જ કલર છે. બરાબર. એટલે આપણે આ જે મેથડ છે એની અંદરથી બે ફાયદા છે. એક તો જે પાણી છે એ પણ બચે છે અને એ પાણી છે એ રિયુઝ પણ થાય છે, કારણ કે આ સ્ટીમિંગથી થાય છે. બાકી બીજી બધી જે આપણે ડાઇંગ કરવા જઈએ છીએ એની અંદર પાણી બહુ વપરાય છે અને વેસ્ટ થાય છે. તો આપણે એવા ઇનોવેશનને પણ પ્રમોટ કરી રહ્યા છે કે જે એન્વાયરમેન્ટ માટે બહુ સારા છે. પછી એક ધ્રુવ કરીને અમરેલીથી ભાઈ આવ્યા છે, એમને તેલ બનાવ્યું છે અને સાત્વિકમાં એ ભાઈએ 4 ફૂટનું ટેબલ લઈ અને 3.5 લાખનો ધંધો કર્યો હતો 4 દિવસમાં. બરાબર. અને એ ભાઈનું એવું કહેવું છે કે સાહેબ અમદાવાદની અંદર જ્યારે પણ આવું ને એટલે મને નવા 500 કસ્ટમર મળે અને રિપીટ ઓર્ડર દર મહિને મને આવે. બરાબર. તો આપણે કોશિશ કરી રહ્યા છે કે જે પણ લોકો આવું યુનિક કરી રહ્યા છે એને પ્લેટફોર્મ આપવાનું. એક આપણી જોડે કિશોરભાઈને પણ આ વખતે ઇન્વાઇટ કર્યા છે. અત્યારે આપણે બધી વાતો કરીએ છીએ કે ભાઈ ચાઇનાના રમકડાઓને બેન કરવા જોઈએ, પણ ઓપ્શન પણ આપવા પડશે ને આપણે. ઓપ્શન માટે આપણે લોકોને પ્રમોટ કરવા પડશે. તો કિશોરભાઈએ શું કર્યું છે કે લોખંડના રમકડા બનાવ્યા છે. બરાબર. અને એ રમકડું એવું છે કે બાળક તમારું મોટું થઈ જાય પણ મારું રમકડું ના તૂટે. અને એની અંદર બીજા બધા આપણા રમકડાની અંદર પ્રોબ્લેમ શું થતો હતો કે એના જે ખાંચા હોય ને એવા હોય કે ક્યાંક ને ક્યાંક બાળકને વાગી જાય. એને લોખંડનું બનાવ્યું છે પણ એનું એવું ફિનિશિંગ છે કે તમને કોઈ પણ જગ્યાએથી બાળકને વાગે ના. તો આપણે એને પણ પ્રમોટ કરી રહ્યા છે કે જેથી કરીને જે સમાજની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત પણ પૂરી થાય અને આવા સ્ટાર્ટઅપને જો રોજગારી મળશે તો ઘણા બધા એવા નવા એન્ટરપ્રિન્યોર છે આ સેક્ટરમાં જોડાશે. અને મને એવું લાગે છે કે આપણે જો બીજાને કોમ્પિટિશન આપવી હશે, ચાઇનાને કે ગમે તેને, તો આપણે એ ક્વોલિટીની પ્રોડક્ટ પણ બનાવવી પડશે. તો અમે આ પ્રકારના લોકોને આ વખતે એલજે ઇનોવેશનમાં બોલાયા છે કે જેથી કરીને લોકોને અત્યારે શું થઈ ગયું છે સાહેબ કે જ્યારે ઇનોવેશનની વાત આવે ને એટલે બાળકોના મગજમાં એઆઈ હે ને, પછી એપ બેઝ ઇન્વેન્શન, સર્વિસ બેઝ ઇનોવેશન એ જ ઇનોવેશન લાગે છે. બરાબર. પણ એપ બેઝ ઇનોવેશનની અંદર બહુ કોમ્પિટિશન છે. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા એ એટલા માટે બોલાયા છે કે ઇનોવેશનની જ્યારે વાત કરીએ આ સેક્ટરમાં પણ આપણે ઇનોવેશન કરી શકીએ છીએ અને આ પણ એક મોટું માર્કેટ છે. અને મને એવું લાગે છે કે આપણી પાસે જે ભારતમાં વેરાયટી છે એ ધારો કે ખાલી કોમ્પ્યુટર બેઝ કરે તો કોમ્પ્યુટર તો વિશ્વમાં બધી જ જગ્યા છે. પણ આપણી જે આઈડેન્ટિટી છે, ધારો કે તમે આની કલરવાળી વાત કરી, તો આ વસ્તુ જે છે કપડા પર આ કલર જેને કહેવાય કે ઇકો ફ્રેન્ડલી, ઇકો પ્રિન્ટ, તો એ જે આખી વાત છે ઇનોવેશનની, એ કલર્સ એ કદાચ બીજી જગ્યાએ નથી. તો તમારે તમારી યુનિકનેસ છે એને પણ પ્રમોટ કરવી જોઈએ અને તો તમારે કોમ્પિટિશન પણ ઓછી થશે. સાચી વાત છે. બરાબર છે. તમે યુથ સાથે પણ કામ કરી રહ્યા છો, કારણ કે બધા મોટાભાગના યુથ છે. આ જે ક્ષેત્ર છે આખું એન્ટરપ્રિનરશિપ વાળું, એમાં એ લોકોનો કેવો છે ઉત્સાહ, કેવો છે, એ લોકો કેવી રીતે? સર એવું છે કે આપણે મેં તો આખા ગુજરાતના બધા શિક્ષકોને તો ટ્રેનિંગ આપી કોલેજોના કે કઈ રીતે ઇનોવેશન ઇકોસિસ્ટમ બની શકે અને લાખો લોકો જોડે સંવાદ કર્યો. પણ ઇનોવેશનની જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે મારા દિમાગમાં એક પહેલું એક્ઝામ્પલ આવે. આ જે મોબાઈલ છે સાહેબ, એ મોબાઈલની શોધ થઈ 25, 26, 27 વર્ષ થયા. 27 વર્ષની અંદર 8,775 થી વધારે મોડલ અને બની ગયા.
બરાબર. પહેલાં તો ફોન એવા હતો, તમે પેન્ટમાં રાખો તો પેન્ટ ઢીલું પડવા માંડે, એટલા વજનદાર આવતા હતા. એનાથી સ્માર્ટફોન તક આપણે પહોંચી ગયા અને દર વખતે એની અંદર બદલાવ આવે છે. સાહેબ, બીજો પ્રશ્ન મારો છે કે આપણા ઘરમાં ઉપયોગ થતી સાણસી, એની શોધ થઈ 800 વર્ષ થયા. બરાબર. આજે પણ સાણસીના 4 પ્રકાર નથી. બરાબર. આપણા ખેતરમાં ઉપયોગ થતો પાવડો, બરાબર, 500-600 વર્ષ પહેલાં બન્યો, આજે પણ એની 4 વેરાયટી નથી. તો આપણા યુથને મારો એક મેસેજ છે કે આપણી આજુબાજુની જે સમસ્યાઓ છે, આજુબાજુના જે પ્રોબ્લેમ છે, એને પણ આઈડેન્ટિફાય કરવા જોઈએ અને એના ઉપર પણ આપણે કામ કરવું જોઈએ. કારણ કે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ચાઇના કાં તો અમેરિકા નથી આવવાનું, એ આપણે જ કરવાના છે. તો મને એવું લાગે છે કે એની અંદર કોમ્પિટિશન પણ ઓછી છે અને આવા સોલ્યુશન જો આપણે ખેડૂતો અને માટે આપીશું તો એમને પણ એવું લાગશે કે અમારા માટે પણ કોઈ ઇનોવેશન કરવાવાળું માટે વ્યક્તિ છે. અને બીજું મને એવું લાગે છે કે દિવસે દિવસે જ્યારે જમીન ઓછી જતી હોય ત્યારે આપણે નાના ટૂલ્સની અંદર વધારે રિસર્ચ કરીશું તો એક મોટું માર્કેટ બનશે. અને સાહેબ, એવું નથી કે આમાં ઇનોવેશન ના થઈ શકે, પણ આપણે એ વસ્તુને પ્રાયોરિટી નથી આપતા. એક કિશનજી ઠાકોર કરીને છોકરો છે ગ્રામ પરથી, એને સાહેબ એક આઈડિયા આપ્યો, પ્રોડક્ટ નથી બને, ખાલી આઈડિયા આપ્યો કે આપણે ઘાસ કાપવાનું દાંતરડું હોય ને, તો ઘણી વાર દાંતરડું કાપતા કાપતા હાથે વાગી જાય, બરાબર, તો કે એનું પકડવાનો જે દસ્તો આવે ને, એ દસ્તો આપણે હોલો રાખવાનો, પોલો, અને એની અંદર ફર્સ્ટ એડ કિટ મોટી રાખવાની. આપણે ઘાસ કાપતા હોય અને આપણને હાથે કંઈક વાગી જાય તો એને ખોલી અને પાટો પિંડી કરી શકે. આપણે 4 વ્હીલર માટે અને 2 વ્હીલર માટે ફર્સ્ટ એડ કિટ રાખીએ છીએ, પણ ખેડૂત માટે નથી રાખી. એ બાળક વિચારે છે. તો કહેવાનો મતલબ કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે યુથની અંદર, ઘણું બધું કરવાની છે. આપણે જો એને સારો ટ્રેક બતાવશું અને એને બધાને, હું તો મારી વિનંતી છે કે કોઈ પણ વસ્તુ ઇન્વેન્શન કરતાં પહેલાં જરૂરિયાતને પણ સમજવી જોઈએ, બરાબર, એની એફોર્ડેબિલિટી પણ જોવી જોઈએ કે લોકો એફોર્ડ કરશે હું જે બનાવે છે અને એની જરૂરિયાત કેવી છે, બરાબર. તો એ આપણે જોઈને જો કરશું તો મને લાગે આપણે જલ્દી આપણી પ્રોડક્ટને, આપણા સ્ટાર્ટઅપને સર્વાઈવ કરી શકીશું. બરાબર છે. હવે ચેતનભાઈ, એક સવાલ એવો થાય કે એલજી યુનિવર્સિટી આ જે ઉપક્રમ છે એનો, આટલા બધા ઇનોવેટર્સ, આટલા બધા સ્ટાર્ટઅપ્સ, એને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું, તમને એક યુનિવર્સિટી તરીકે આ જે એણે જવાબદારી લીધેલી છે યુનિવર્સિટીએ, અને લોકોનો જે સહકાર મળી રહ્યો છે ઇનોવેટર્સનો, યુથનો ખાસ કરીને, તમને કેવી ફિલિંગ થાય છે? પહેલાં તો આટલા બધા લોકો કંઈક નવું વિચારતા થયા, એક નવી વાત છે, હે ને સાહેબ. તમારા કાળમાં મારા કાળમાં તો ઇનોવેશન શબ્દ એટલે આપણે કશું જ નહોતું. અને બીજી વસ્તુ છે કે જ્યારે આપણે બધા અભ્યાસ કરતા હતા ત્યારે આપણને કોઈક નવું કરવા માટે 5 રૂપિયા નહોતા આપતા. અત્યારે તો સરકારથી લઈ અને ઇન્સ્ટિટ્યૂટ પણ 2.5 લાખથી લઈને 30 લાખ રૂપિયા લગીની ગ્રાન્ટ આપે છે, બરાબર. એટલે યુથ માટે પણ એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઇન્સ્ટિટ્યૂટ માટે પણ મોટી ઓપોર્ચ્યુનિટી છે. મને એવું લાગે છે કે એલજી યુનિવર્સિટીએ આજે ઉપક્રમ થકી આટલા બધા લોકોને અહીંયા ભેગા કર્યા છે, તો મને એવું લાગે છે કે એની અંદર જે આઉટસ્ટેન્ડિંગ જે સ્ટાર્ટઅપ છે, આઉટસ્ટેન્ડિંગ જે પ્રોજેક્ટ્સ છે, એ પ્રોજેક્ટ જો આપણે એને ફાઇનલ પ્રોડક્ટ સુધી પહોંચાડી અને માર્કેટેબલ કરીશું તો મને લાગે એ સૌથી મોટો આપણો અચીવમેન્ટ હશે. અને મને એવું લાગે છે કે જો એ રીતે કરીશું તો આવનાર સમયની અંદર જે એલજી ઇનોવેશન જે છે એ એક મોટું વૃક્ષ બની શકશે. કારણ કે કેવું છે કે આજે એલજી ઇનોવેશન પૂરું થયા પછી જો એ પ્રોજેક્ટ આગળ નહીં વધે તો પછી એનો કોઈ મતલબ નથી. તો મને એવું લાગે છે કે એને યોગ્ય મેન્ટરશિપ મળે, યોગ્ય રિસોર્સ મળે, અને જો આગળ વધશે તો આપણે સાચી અને સારી દિશામાં આગળ એ સ્ટાર્ટઅપને વધારી શકશું. એટલે તમે એ જો આનું ઇનોગ્રેશનમાં ડૉક્ટર વિરલ શાહે કહ્યું કે જે મેન્ટર્સ છે એ કોલેજના તો હશે જ, એકેડેમિક્સના, પછી ઇન્ડસ્ટ્રીઝના પણ હશે, અને પછી એને ધંધાદારી રીતે કેવી રીતે પ્રોડક્શન થાય એના માટેના પણ. એટલે 3 પ્લેટફોર્મ્સ જે છે, 3 જે સ્ટેજીસ છે, એમાં એ લોકોને મદદરૂપ થવાના છે. એટલે મને લાગે છે કે વિદ્યાર્થીઓએ આમાં ખૂબ આગળ આવવું જોઈએ, આની સાથે આની સરસ રીતે જોડાવવું જોઈએ, અને મને લાગે છે કે પછી તો ખાલી મહેનત જ કરવાની છે, બાકી તો માર્કેટ તો ઉભેલું જ છે. હા, અને હવે બીજું કેવું છે કે અત્યારના જે સમયની અંદર ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે વેચવું બહુ અઘરું નથી, બરાબર. પહેલાં કેવું હતું કે આટલા બધા ઓનલાઈન પ્લેટફોર્મ નહોતા, એટલે તમારી પ્રોડક્ટ જ્યાં સુધી તમે કોઈને ડિસ્પ્લે ના કરો ત્યાં સુધી. અત્યારે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ છે, બરાબર, બધા પ્લેટફોર્મ આવી ગયા છે, એમેઝોનથી લઈને બધા, તો સારી પ્રોડક્ટને વેચવા માટે કોઈ કષ્ટ નથી પડતું, બરાબર. તો મને એવું લાગે છે કે
એક નવી દિશા જે છે એન્ટરપ્રિન્યોરની, બરાબર, એ દિશાની અંદર આપણા બાળકો આગળ વધે એ ખાલી ઇન્સ્ટિટ્યૂટ માટે નહીં પણ સમાજ માટે પણ એક સારી વાત છે. બહુ સાચી વાત છે ચેતનભાઈ. ખૂબ સરસ રીતે તમે ઇનોવેશનથી શરૂ કરીને શોધયાત્રા અને યુવાનો કેવી રીતે જોડાઈ શકે અને હજી ક્યાં ક્યાં એની જે શક્યતાઓ છે તેની પણ વાત કરી. રેડિયો એલજે વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ.